આજે ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ સામે આવ્યું છે। આ પરિણામને લઈને કેટલીક ઇમ્પોર્ટન્ટ જાણકારી આપને આપી દઉં, પણ જો તમે ધોરણ 12ના વિદ્યાર્થીઓને જાણો છો, તમારા ઘરમાં કોઈ ધોરણ 12નો વિદ્યાર્થી છે તો ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડની વેબસાઇટ પર જજો અને ત્યાંથી પરિણામ મેળવી લેજો। અથવા તો એક નંબર પણ હું તમને આપીશ, એ નંબર પર તમે વોટ્સએપ પર હાઈ કરશો તો પણ તમને રિઝલ્ટ મળી જશે। તો ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ 12ના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે। આજે બોર્ડ દ્વારા વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ બંનેનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો આ વર્ષે કુલ 84.33% પરિણામ નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીએ 0.82% વધારે છે। જિલ્લાવાર પરિણામમાં મોરબી 94.85% સાથે પ્રથમ છે। દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું છે, 57.44%। આ વખતે 209 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે। સામાન્ય પ્રવાહમાં દીકરીઓએ મેદાન માર્યું છે। કુલ સામાન્ય પ્રવાહનું પરિણામ 90.10% છે, જેમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 95.41% જેટલું ઊંચું રહ્યું છે। પરિણામ જાહેર થતાં જ રાજ્યભરની શાળાઓમાં ખુશીનો માહોલ છે। વિદ્યાર્થીઓ હવે આગળની ઇનિંગ્સને લઈને તૈયારી કરી રહ્યા છે। કોલેજમાં એડમિશનની પ્રક્રિયાઓ હવે શરૂ કરી દેશે। તો ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું આજે આવ્યું પરિણામ।